રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે IHIPના આંકડા છે મુજબ જોઈએ તો ગત સપ્તાહે વેક્ટરબોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાના કેસ એટલે કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને પાણીજન્ય અથવા અન્ય રોગચાળામાં જોવા જઈએ તો શરદી ઉધરસના 1083 કેસ છે, સામાન્ય તાવના 725, ઝાડા ઉલટીના 242 કેસ અને સાથે સાથે કમળાના 2 કેસ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે. ત્યારે ટાઇફોઇડનો કોઈ પણ કેસ કે મરડા કે કોલેરાના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે રજીસ્ટર થયેલ નથી. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે વોટરબોર્ન ડિઝીઝ ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ડ્રાઈવ જે છે કરવામાં આવી છે. એમાં ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરમાં પાણીની અંદર ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે અને જે તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે કમ્બાઇનમાં દર મહિનાની 6મી તારીખે જે છે હાલ જે છે એ ક્લોરિનેશન ડ્રાઈવ જે છે ક્લોરિનેશન એસેસમેન્ટ ડ્રાઈવ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે કુલ 826 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા અને તમામમાં ક્લોરિનની માત્રા જે છે આપણને પાણીમાં મળી આવેલ છે. એ સારી બાબત કહી શકાય. આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ગત સપ્તાહે પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે પાણીપુરી, પાણી ઉપરાંત ખરાબ પેરિસેબલ આઇટમમાંથી બનાવેલી વસ્તુઓ વગેરે બાબતે એક મેગા ડ્રાઈવ જે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ બધી ડ્રાઈવ જે છે એ ચાલુ રહેશે. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જે છૂટાછવાયા વિસ્તારોમાં જ્યાં અમારે ત્યાં કેસ આવતો હોય ત્યાં કેસનું એકનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ અને મેપિંગ કરીને આ તમામ વિગતો જે છે હવે સંકલન સ્વરૂપે ભેગી કરીને પ્રાઇવેટ હોસ્પિટલો પાસેથી પણ ખાસ કરીને કેસ બેઝ તમામ ડિટેલો ભેગી કરીને આપણે આનો એક જીઓ ટેગિંગ કરીને આનો એક આપણે ડેટા તૈયાર કરવાના છે અને જેનું એક મોડ્યુલ તૈયાર થઈ આપણે તમામ જે ડેટા જે છે આપણે કન્સર્ન જે તે ડેપ્યુટી એન્જિનિયર સાથે શેર કરશું, જેથી પાણી પહેલાં જ આપણે પાળ બાંધી શકાય અને કોઈ પણ કન્ટામિનેશન કે ખાસ કરીને પોલ્યુટેડ વોટરની કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક એનું નિરાકરણ લાવી શકાય.